નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ગુજરાત અને નજર કરીએ મુખ્ય સમાચાર પર। સેવા યુથ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મંત્રી મનસુખ માંડવિયાની રક્ત તુલામાં કરવામાં આવી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સુરત ખાતે મુલાકાતે આવ્યા હતા, જેમાં મંત્રી મનસુખ માંડવિયાની રક્ત તુલા કરવામાં આવી હતી। સેવા યુથ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મનસુખ માંડવિયાની રક્ત તુલા કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે। અનેક નેતાઓ અલગ અલગ શહેરોની મુલાકાત લઈ રહ્યા છે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લઈ રહ્યા છે। ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરતની મુલાકાતે આવ્યા હતા। પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાનું નામ જાહેર થયું છે। ત્યારબાદ પ્રથમ વખત સુરતની મુલાકાતે આવ્યા હતા। સુરતના વરાછા વિસ્તારમાં સેવા યુથ ક્લબ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં તેમણે હાજરી આપી હતી। આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલા રક્ત થકી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની રક્ત તુલા કરવામાં આવી હતી। આ રક્તદાનમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી રક્ત આપ્યું હતું, જેમાં મનસુખ માંડવિયાએ સૌનો આભાર માન્યો હતો। 2023ની 15મી ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રીજીએ લાલ કિલ્લા ઉપરથી ભાષણ કર્યું। આ ભાષણની અંદર મોદીજીએ કહ્યું કે 25 વર્ષ એ અમૃતકાળના દિવસો હશે, અમૃતકાળના વર્ષો હશે, યાની કે 2047 જ્યારે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય, એટલે કે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયા હોય, ત્યારે મારે આ દેશને વિકસિત ભારત જોવું છે। આ દેશને વિકસિત ભારત। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।